હવે ચોથો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ, ક્લાસિફાય ધ રેમિંગ પેર્સ એન્ડ નોન રેમિંગ પેર ફ્રોમ ધ બ્રેકેટ. તમારે રેમિંગ પેર છે અને નોન રેમિંગ પેર છે એને અલગ કરવાના છે. જેમાં આપણને જે આ શબ્દો આપેલા છે એમાંથી રેમિંગ પેર આ રીતે છે. રેમિંગ પેર ક્યાં કહે છે તો કે નાઇસ અને માઇસ, બોર્ન અને ટોર્ન, હિમ અને સીમ, ડીડ અને હીડ, લાઈફ અને નાઇફ. અને બાકીના શબ્દો છે એ નોન રેમિંગ પેર છે. ત્યારબાદ હવે આપણે બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં પણ રેમિંગ પેર આ પ્રમાણે છે: ડુ અને ટુ, હાઉસ અને માઉસ, ટેસ્ટ અને બેસ્ટ, સો અને વાવ, ટુક અને બુક, ઓલ અને કોલ. બાકીના જે બીજા શબ્દો છે એ નોન રેમિંગ છે. ત્રીજા વિભાગમાં આપણે રેમિંગ પેર જોઈએ: ટચ અને વોચ, શ્યોર અને ક્યોર, પુટ અને કટ, કોચ, કેચ અને મેચ, લિફ્ટ અને ગિફ્ટ, લાઇટ ને નાઇટ, હોસ્ટ ને લોસ્ટ. એ રેમિંગ પેર છે. અને બાકીના બધા જે છે વાઇડ ને ડાઈ, ફાસ્ટ ને ફીસ્ટ, લાસ્ટ ને લિસ્ટ એ અનરેમિંગ પેર છે. ચોથા વિભાગમાં આપણે રેમિંગ પેર કઈ કઈ છે જોઈએ: ફ્રી અને ટ્રી, ડિયર ને નિયર, કમ ને સમ, હિયર, ટીયર, નો અને વાવ અને ટેક ને લેક. એ રેમિંગ પેર છે. અને બાકીના જે શબ્દો છે ગો અને ટુ, સ્પેસ અને લેસ, એન્ડ અને કર્ડ, ફર્સ્ટ અને ફીસ્ટ એ નોન રેમિંગ છે. ત્યારબાદ પાંચમામાં આપણે જોઈએ રેમિંગ પેર તો બર્થ, સ્પેશિયલ, ફેશિયલ, લેટર, બેટર, કન્ટ્રી અને સેન્ચુરી, સ્પેસ ને રેસ, માઇસ ને નાઇસ એ રેમિંગ પેર છે. અને બાકીના છે એ નોન રેમિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પ્રશ્ન પર અહીં જોયો. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો.